ગળતેશ્વર તાલુકાના સેવલિયા ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટું જનમેદની ઉમટી પડી હતી. સમગ્ર સેવાલિયા નગર ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સીપી પટેલ હાઈસ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો. શાળાથી પ્રસ્થાન થયેલી તિરંગા યાત્રા રોખર માતાજીના મંદિરેથી પસાર થઈ તાલુકા પંચાયત સેવા સદન ખાતે પહોંચી સંપન્ન થઈ હતી. તો મુખ્ય મહેમાન તરીકે ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, તાલુકા પંચાયતના હોદ્દેદારો, ગળતેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન પટેલ, નૈનાબેન પટેલ, ગળતેશ્વર તાલુકા પંચાયત સદસ્ય ઈશ્વરસિંહ પરમાર, મેહુલસિંહ પરમાર, તરુણસિંહ પરમાર તથા અન્ય તમામ સદસ્યો હાજર રહ્યા હતા. ગળતેશ્વર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નીરવભાઈ ઉપાધ્યાય, વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી સાથે જ પોલીસ જવાનો આ કાર્યક્રમમાં વહીવટીતંત્રના અધિકારીઓ, ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકોની વિશાળ ઉપસ્થિતિને કારણે સમગ્ર સેવાલિયા વિસ્તારમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો.